નારાજ થઈને એટલે તો કોંગ્રેસને બિનશરતી સપોર્ટ આપ્યો છે અને કોંગ્રેસમાં હવા પૂરીને કોંગ્રેસને કોર્પોરેશન અંદર બહુમતી લાવવાના પ્રયાસ કરવામાં છે. પરિવારજનો આપની બે દીકરીઓ ચૂંટણી જંગમાં છે, આપણા માટે પ્રતિષ્ઠા બની ગઈ છે આ દીકરીઓને જીતાડી, કેવી રીતે મિશન પાર પાડશો? કારણ કે ભાજપ વાળા તો બિનહરીફ ઊભી કરવા ગઈકાલ સુધી પ્રયાસો હતા. જો ચૂંટણીના અંદર હારજીત લાગે છે, બે પહેલવાનો ચૂંટણી લડતા હોય ને, એક પહેલવાનો હાર છે ને એક જીતે, હારજીત તો લાગેલી છે. હારજીતની તો કઈ ગમ નથી, પણ જે વાત કરતા હોય આપ સૌ, તો મેં 40 વર્ષ સુધી લોકોની બિનસ્વાર્થ કામ કર્યું. વાઘોડિયાના ધારાસભ્ય રહ્યો હોય કે 11 વર્ષ કોર્પોરેટર વડોદરા શહેરનો રહ્યો, પણ નાત જાત ભેદભાવ વગર કોઈ બી આવ્યો હશે, નિસ્વાર્થ વિના મૂલ્યે એમના કામો કરવાના પ્રયાસ કર્યા છે. એના આધારે તો મારી દીકરીઓને બી વોટ આપશે ને મારી દીકરીઓ સાથે જેટલા બી પેનલમાં ઉભા છે એમને બી વોટ આપીને પેનલ આપીને 14, 15, 16 ત્રણ કોર્પોરેશનની સીટો બહુમતીથી જીતે છે અને ત્રણ પેનલ જીતે છે. જેનામાં દમ હોય આ 3 વોર્ડના અંદર આવી જાય, હું મેદાનમાં નીકળું છું. જયારે આ બે બેઠકો બિનહરીફ થઈ તો આ 3 બેઠકો માટે પણ એવા પ્રયાસ થતા હતા કે કોઈ કોંગ્રેસને લઈ લઈએ અને ભાજપમાં જોડીને બિનહરીફ કરી દે, આવા પ્રયાસો પણ વાત હતી. 14, 15 ને 16માં કોઈ આવ્યું નથી અને આવવાની હસ્તી બી નથી, એમની ખરીદવાની બી હસ્તી નથી. એટલે ઠીક છે, હવે અમે જ શીખવાડ્યું છે આમ લોકોને કે કેવું કરવાનું ભાજપના અંદર, કેવી દાદાગીરી કરવાની ભાજપમાં, અમે શીખવાડ્યું. અમને શીખવાડવા આવે એ શક્ય નથી. તમારા કાર્યકર્તાઓને કોઈ દબાણ કરશે તો? અમારા કાર્યકર્તા સીધા કરી નાખશે એમને.